બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામે ખેતરમાં આખલો કાઢવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર ઈશ્વરભાઈ ગોદાજી પુરોહિતે રેશમબેન પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો। હુમલાના કારણે રેશમબેનને પગની ઢીંચણની હાડકીમાં ફ્રેક્ચર થવાથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। ઈજાગ્રસ્ત રેશમબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાને લઈને પીડિત પરિવારજનોએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ધાનેરા પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। मन पाइप